હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો વ્લોગ સવારે 10 વાગે ચાલુ થાય છે. તો તમે જોઈ શકો છો, ઉઠી તો ક્યારની ગઈ છું, બટ આજે થોડી તબિયત ડાઉન લાગે છે. બટ આજે મેં વિચાર્યું છે કે આજે હું ફૂલ ડે મારું જે રૂટીન છે તમારી જોડે શેર કરીશ. તો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું ક્યારની. તો હવે મારે દીવાબત્તી કરવાના બાકી છે, તો હવે હું દીવાબત્તી કરીશ ને પછી રૂમ ક્લીન કરીશ. તો બને રહો મારી સાથે. થેન્ક યુ સો મચ. તો દીવાબત્તી પણ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મારી આંખની હાલત, મારા ફોરહેડ પર જે પિમ્પલ થયા છે. બસ એમનો એક જ રીઝન છે કે અમે લોકો વોટર પાર્કમાં ગયા હતા અને ત્યાં બહુ સનલાઇટ હતી અને મારા હેર પણ આમ ફ્રીઝી થઈ ગયા છે. બટ આનું કોઈ મારી પાસે સોલ્યુશન છે નહીં, તો જેવા ચલાવો. ચાલો હવે રૂમ સાફ કરી નાખીએ, પછી જઈશું આપણે નીચે, કેમ કે પછી ત્યાં લંચનો ટાઈમ થઈ જશે. આજે બ્રેકફાસ્ટ કરવાનો નથી થતો કેમ કે મારા હસબન્ડ વહેલા જતા રહ્યા છે ને એના વગર હું કંઈ નાસ્તો કરતી નથી. હા, મતલબ મને એકલા ખાવું ના પાવે એટલા માટે. સો બને રહો. રેડી એન્ડ ડન માય ઓલ વર્ક. 11 વાગી ગયા છે. હવે જોઈએ નીચે જઈને કે મમ્મી આવી ગયા છે, મમ્મી શું કરે છે. મમ્મી ગયા હતા બહાર. શ્વાસ ચડી ગયો, થાકી ગઈ. તો ચાલો આપણે જોઈએ કે નીચે મમ્મી શું કરે છે. મમ્મીને ભાભી બે બેઠા છે, તો તમને બતાવો કે મમ્મી આજે શાક લઈને આવ્યા ને તો કેટલા પૈસાનું લઈને આવ્યા. આમ જુઓ, હેલો, આમ જો. જય શ્રી કૃષ્ણ. અરે આજ તો મેં એટલું શાક લીધું, મને તો જોઈને જ મન થઈ ગયું કે હું લેવા જ માંડું. જો ધારો કે ભાઈ ને અમે બે બહાર ગયા હતા, બેનની ઘરે ગયા હતા, તો વરતા તરોડ આવ્યું તો ત્યાંથી બધું શાક મળતું હતું, તાજું હતું, ટ્રાફિક એવી હતી, તો મને તો એવું જ થઈ ગયું કે હું બધું શાક લઈ લઉં. અને ગામડા બાજુમાં જે ગયા હતા ને એ બાજુ છે ને એક શોપ એવી છે કે ડાયરેક્ટ જે શાક આવે ને એ લોકો પોતાની શોપ છે, તો ડાયરેક્ટ તમને તાજું ઉતારીને જ શાક આપે. એટલે મમ્મી જ્યારે એ બાજુ જાય ને ત્યારે આમ જો અમારા ઘર આટલી વસ્તુ આવી છે. અને હવે શીખું જોવો તો ગામડાના આમ જો શીકુડીના ઉતારેલા એકદમ તાજા શીખું. જો શીખું તો તમે એક ખાવ ને એક ભૂલો એવા શીખું. ને દેશી મરચા, અમે તો બધા દેશી જ ખાઈ છે. તમે જેવા કેવા ખાવશો. અને મારી સાસુ માને છે રસોઈ બહુ સરસ બનાવતા આવડે છે, એટલે આવું બધું લઈને આવે ને તો આપને એમ થાય કે 5-6 દિવસ બહુ સારું ખાવાનું મળવાનું છે. ગુવાર તો પૂરો માખણ જેવો જાય છે. અને હું મારો ફોન પકડીને વ્લોગ ઉતારવામાં કન્ટિન્યુ છું. કારેલાનું શાક કરી, આખા કારેલાનું. મોટી વહુ કે છે કે મમ્મી તમે કારેલાનું શાક કરો, તો આજે લઈ લીધા અમે કારેલા. સૌથી પહેલા જો અમે સાયલ ઉકળી, સાયલ ઉકળી ને પછી તમે કેવી રીતે કરો અત્યારે અમે તમને બતાવી, પછી તમે કેવી રીતે કરો એ અમને કહેજો. અમે સૌથી પહેલા અમે કારેલાનું શાક કેવી રીતે બનાવી એ અમે તમને કહેશું. આજ તો અમે આવી રીતે બનાવી, તમે પછી કેવી રીતે બનાવો તે અમને કહેજો કોમેન્ટમાં. સૌથી પહેલા લસણવાળી ચટણી નાખશું, ધાણા જીરું નાખશું, થોડુંક નિમક નાખશું. નિમક નાખ્યું પછી થોડી ખાંડ નાખવાની, ખાંડ નાખશું. કારણ કે આમ તો મીઠું ભરીને બાફા છે એટલે કડવાશ તો ઓછી હશે. ખાંડ નાખી પછી આ ધનિયા નાખીશું, કોથમરી હમાઈ નાખવાની એટલે મસાલો બધો સારો થાય શાક. એટલે થોડુંક લીંબુ નાખશું, એકાદું રોટ લીંબુ મીસેશું.
આપણી હાથની ગમણી, કારણ કે બી બધાય રહી જાય. કારણ કે ગરપણની હોય એટલે લીંબુ જોઈ તો ખરું જ. બધો ટેસ્ટ સરખો આવવો જોઈએ. કારેલાને બાફી નાખ્યા છે મીઠું ભરી, તો એ તો થઈ ગયા છે રેડી. અને મસાલો કરી નાખું, થોડી હળદર નાખશું એટલે બધો મસાલો તો નખાઈ ગયો છે. હવે ધાણા જીરાનો વધારે ઉપયોગ કરશું. આ થઈ ગયું છે. હવે આપણે આને છોડી નાખશું. તેલ નખાઈ ગયું છે. આ લઈ લીધું, પણ થોડુંક પાણી નાખવું પડશે એટલે ભેગું થઈ જાય હરખું. થોડો કોરો ચટણી પાવડર નાખશું. થોડુંક પાણી નાખશું એટલે ઊભું તો થવું જ પડશે. મોટા વો ગલેરીમાં છે, નાના વો ઉપર છે, એટલે ઊભું તો થવું જ પડશે. હું આગળ બતાવી દઉં મારું કારેલાનું શાક કેવી રીતે કરી અમે. થોડુંક તેલ ઓછું હતું અને તેલ બનેતા લગી તો મારે જ ડબ્બામાંથી કાઢવાનું હોય છે. બહુ તો ઓછું જ કાઢે છે, કારણ કે આટલું જોરે. થોડુંક પાણી નાખીશું એટલે લચકા જેવું થઈ જાય. બહુ ઢીલું નહીં, બહુ માપે રાખવાનું. મારે તો કહે દે સાખું તો ન પડે, આમ તો બરોબર જ હોય બધું. બધું નાખ્યું હોય. ક્યારેક તો આદત નથી શાકવાની, ક્યાંય જ અમે શાકવું પડશે. આગળ તમને બતાવું આ ભરી કારેલા આવી રીતે કરી. તમે કેવી રીતે કરો તે કોમેન્ટમાં કહેજો. અમે તો આવી રીતે કરી. સૌથી પહેલાં કારેલું વફાઈ ગયું છે, બહુ તો બાફવાના ન હોય. મસાલો રેડી છે આપણો, તો સૌથી પહેલાં જ આવી રીતે ભરી દઉં, પછી આમ પેકાઈ થાય. કારણ કે બહુ બાફવાનું હોય ને એટલે પેક કરી શકીએ, નકર ઓલા રગડોળાય છે. એટલે આમ સરસ રીતે પેકાઈ કરી શકીએ. આજે બધા નિશા છે, અમારે બધાય ખાય છે. 2 છોકરા બહુ બધા ખાય, અને કારેલાનું શાક ભાવે છે, કારણ કે કડવું નથી થતું. બધું નાખીએ એટલે કડવું ન થાય. તો આજ બટેટું તો બાફવામાં જાયમાં કે ભૂલાઈ જ ગયું છે. નકર એકાદું બટેટા 2 નાખી તો બટેટાથી આખો ટેસ્ટ એનો સરસ આવે. લસણવાળી ચટણી સરસ થાય. પછી આવી રીતે પેક કરી દઈએ એટલે વિખાય નહીં, મસાલો છૂટોય ન પડે. અમારે શાક તો જોઈએ અમારે ખાવા. શાક વિના ન આવે, શાક સંભાળા વિના. હમણાં તેમાં બેસ્ટ સિઝન છે એટલે કેરી તો હોય જ. પછી આપણે ભરાવા આવ્યા છે તો સતરાઈ નાખીશું તેલમાં જરીક મૂકીને. તો આજનો દિવસ કંઈક આવો હતો. વાગી ગયા છે રાતના 8:30 અને તમે જોઈ શકો છો ફ્રી થઈને બેસી ગઈ ને આમ જો એકદમ અંધારું છે, કારણ કે આજે અમારી શેરીમાં લાઇટ જ નથી આવી. જે રોડની લાઇટ હોય નથી આવી. બસ આજનો દિવસ કંઈક આવો હતો. હું ને મારા સાસુમાં બેસી ગયા છીએ. અને એસીમાં રહેવું નથી ગમતું. કામ નથી કરતું.